વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવાના છે આપણે ધોરણ 11 સાયન્સમાં એક નવું ચેપ્ટર. તમે 10મા ધોરણ એનું વેકેશન 2 મહિના જેવું મળ્યું છે. બહુ મજા કરીએ છીએ એવી આશા રાખું છું. અને વેકેશન પછી હવે ભણવાની શરૂઆત કરવાની છે આપણે, અને નવા એક સાયન્સ સ્ટ્રીમમાં અને એક મજા આવે એવા અને એક બહુ ઊંચા લેવલના સ્ટ્રીમમાં તમે જઈ રહ્યા છો. એમાં બહુ સારો એવો સબ્જેક્ટ એટલે મેથેમેટિક્સ. તો એમાં હું દીપ પટેલ તમને આજથી ચેપ્ટર 1 ભણાવવાની શરૂઆત કરું છું. એટલે સૌથી પહેલા તો ચેપ્ટર કુલ જે 16 ચેપ્ટર છે, ફર્સ્ટ ચેપ્ટર રાખ્યું છે ગણ. તો પહેલા તો એ ગણતરી હોવી જોઈએ કે પહેલું ચેપ્ટર કેમ ગણ જ રાખ્યું છે, કેમ બીજા કોઈ ચેપ્ટર અથવા તો 10મા 8મા 9મા 10મામાં આવી ગયા હોય એવા બેઝિક ચેપ્ટર કેમ નથી રાખ્યા. તો સાદી ભાષામાં જ્યારે સાયન્સ લેવલની વાત કરવામાં આવે તો આપણે જે ચેપ્ટર ભણ્યા ચૂક્યા છે એ બધું જે બેઝિક લેવલ હતું ને એ બધું પતી ગયું છે. હવે એ બેઝિક લેવલનો ઉપયોગ કરીને આગળ જવાનું છે. એટલે આપણે જે ભણ્યા છે એનો થોડો ઉપયોગ દરેક જગ્યાએ આવતો રહેશે એટલે હું કહીશ તમને. પણ હવે જે ભણવાનું છે એ બિલકુલ સાયન્સ લેવલ છે. આ શેનું બેઝિક છે? તો આ ગ્રેજ્યુએશન લેવલનું બેઝિક છે, યાદ રાખજો. એટલે હવેથી જે ભણવાના છે એને બહુ જ સિક્યોર લેવાનું છે. 11 અને 12 સાયન્સમાં ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારા લોકોને કે બિલકુલ પછી મેથ્સ હોય કે બીજા કોઈ ફિઝિક્સ કે કેમિસ્ટ્રી સબ્જેક્ટ હોય, પણ તમે જો સમજવામાં કોન્સન્ટ્રેશન કરશો ને, ટકા પાછળ ના દોડતા, બાકી ટકા નહીં આવે. ધ્યાન રાખજો. કારણ કે તમે અત્યારે 12 સાયન્સ નું રિઝલ્ટ જોયું છે. આ વખતે બહુ સારા 10મા ધોરણના નામચીન સ્ટુડન્ટો ધોવાયા છે, બરોબર ધોવાયા છે, બરોબર. એટલે ધ્યાન રાખજો કે ખાલી ટકા પાછળ દોડશો અને ખાલી મોઢે કરવામાં વાંચવામાં જેમ 10મા ધોરણમાં કર્યું છે એ મહેનત કરશો તો નહીં મેળવવાની. કેવું, તો દરેક ચેપ્ટર વાઇઝ મહેનત કરવી પડશે, સમજવું પડશે. અને કેવું કે સાયન્સ લાઈન છે, વિચારો તમે એને સમજ્યા વગર તમે તો કેટલું, આ તો કઈ થોડું કે આમ ચોક્કસ સિલેબસ નહીં હોય આમાં કે ભાઈ આ ચોપડીમાંથી પૂછાશે કે આટલું પૂછાશે. એટલે ધ્યાન રાખજો. વધારામાં ગુજસેટ અને જેડબલઈ જેવી એક્ઝામો આવે છે. હવે ગુજસેટ એક્ઝામ છે એ તો ચલો આપણા સિલેબસ લેવલની આવે છે, પણ જેડબલઈ માં તો બહુ અઘરા સિલેબસ બી આવે છે. એના સિલેબસમાં થોડું ચેન્જ કરીને વધારાનું પણ ભણવું પડશે, અને આપણે જોડે ભણતા રહીશું દરેક ચેપ્ટરમાં. એટલે એ બધું ધ્યાનમાં રાખવાનું છે આપણે. એટલે આપણે કેવી રીતે મહેનત કરવાની છે અને કેવી રીતે તૈયાર રહેવાનું છે એ થોડીક જાણકારી લઈ લેજો. બીજા વિદ્યાર્થીઓ મિત્રોનો તમે રેફરન્સ લઈ શકો છો. આગળના શું કહેવાય કે જે જઈ ચૂક્યા છે કે ક્યાં સારું ભણવા મળે છે, ક્યાં સારું નોલેજ મળશે, તો એ રીતે તમે સારા શિક્ષકો પસંદ કરી અને સારી જગ્યાએ તમે જ્ઞાન મેળવો એવી આશા સાથે આજે સૌથી પહેલા ગણ ભણાવવાની શરૂઆત કરું છું. તો ગણ છે ચેપ્ટર. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલા તો મેથેમેટિશિયન છે જ્યોર્જ કેન્ટર. આ જ્યોર્જ કેન્ટરે સૌથી પહેલા પાયાની સંકલ્પના, સૈદ્ધાંતિક સંકલ્પના ગણની જો આપી હોય તો એ જ્યોર્જ કેન્ટર છે. અને એના કેન્ટર સેટનું નામ છે, એનું નામ હતું કેન્ટર સેટ, જે તમે ગ્રેજ્યુએશન લેવલમાં આને બહુ જ સિક્યોરલી, પછી તમે બીએસસી માં જાઓ કે એન્જિનિયરિંગમાં જાઓ, આ કેન્ટર સેટ 100% ભણવાના છે, બરાબર, મેથેમેટિક્સમાં. અને મેથેમેટિક્સ વગર તમે આગળ એન્જિનિયરિંગ કે કશું કોઈ ફિલ્ડ પસંદ નહીં કરી શકો, કારણ કે તમે એ ગ્રુપ લીધેલ છે. એટલે તમારા જ્યોર્જ કેન્ટરનો આગળ સામનો કરવો પડશે. તો આ જ્યોર્જ કેન્ટર સેટ, તો એ સેટ વિશે શું કહેતા હતા તે કે એક્ઝામ્પલ તરીકે પસંદ કરો. ચલો કે સેટ શું છે? તો તમે ધારો કે બજારમાં છો તો પેલા ઘરેણાની ખરીદી માટે જાઓ તો પેલો ગળાનો હાર લો છો તો એને સેટ કહે છે. તો કેમ એવું સેટ એને કેમ કહે? કારણ કે એની સાથે શું કહેવાય કે હાર આવે છે, પછી જે ચૂની બુટ્ટી જે કહેતા હોય તો એવું બધું પણ આવે છે. તો એનો મતલબ શું કે આને એને જ આપણે સેટ કહી દીધું છે. તે ગણ છે. એટલે કે ગણ એટલે શું છે કે એક સમૂહ છે. સમજી લો કે કોઈ એક, ધારો કે હું ક્વેશ્ચન તમને કરું કે આ વખતે જો કે 2020 માં આઈપીએલ નો આપણને લાભ ના મળ્યો, પણ ચલો વાત કરીએ કદાચ કે 2020 માં આઈપીએલ ની ટીમ, બરાબર છે, આઈપીએલ ની ટીમનો ગણ પસંદ કરવો છે. ચલો આ ક્વેશ્ચન પૂછું કે આઈપીએલ ની ટીમનો ગણ લખો. તો તમે આ ગણ એટલે અત્યારે ખાલી સમૂહ પૂરતું રાખો, તો એને તમે કેવી રીતે લખી શકો? આ ગણમાં તમે કોનો સમાવેશ કરી શકો? શું લાગે તમને? તો ગણમાં તમે આની ટીમનો સમાવેશ કરી શકો. હું તમને ક્વેશ્ચન પૂછું એટલે તમે વારાફરતી 8 ટીમોના આન્સર આપશો. જેમ કે કેવું છે તો કે મુંબઈ ઇન્ડિયન્સ છે, ચેન્નઈ સુપર કિંગ્સ છે, કોલકાતા નાઇટ રાઇડર્સ છે, પછી રાજસ્થાન રોયલ્સ છે,
કઈ જઈ જલ્દી બોલો, હવે તમે લાઈવ છો ને, નહીતર ઘણી બધી ટીમોના નામ આવી જતા. કિંગ્સ 11 પંજાબ છે, કેટલી થઈ? 6 થઈ. ગુજરાત લાયન્સ લઈ લો ને, આપણે શું કરવા બાકી રાખીએ? પંજાબ આવી ગયું, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, રાજસ્થાન, બેંગ્લોર. બરોબર, 8 ટીમો લઈ લો, આવી ટીમો છે આપણી. તો આ થઈ ગયો એક સેટ, એક એના ગણ તરીકે કહી શકું. બરોબર છે. બીજો એક એવો ક્વેશ્ચન પૂછું છું કે આમાંથી તમને ગમતી આઈપીએલ ની ટીમના નામ લખો. તમને ગમતી આઈપીએલ ની ટીમનો ગણ, એટલે તમને જે ગમતી હોય એનો ગણ ચડતા ક્રમમાં લખશો, સૌથી વધારે ગમતી હોય એવી. બરોબર છે. અથવા તો ખાલી ગમતી હોય એવી 3-4 ટીમોના નામ લખશો. તો ધારો કે હું હોય તો કેવું બનાવું? તો કે મુંબઈ ઇન્ડિયન્સ છે, ચેન્નઈ સુપર કિંગ્સ છે અને ગુજરાત લાયન્સ. તો હવે ચલો આ રાખું 3 ટીમ મને ગમતી હોય એવી. તો આ બંને ક્વેશ્ચન પૂછાય, જેમાં ફરક શું છે સાદી ભાષામાં? તો ધારો કે હું પહેલો ક્વેશ્ચન પૂછું ને, અને તમે આખા ઇન્ડિયાના કોઈ પણ સ્ટુડન્ટના ક્વેશ્ચન પૂછો, તો એનો આન્સર આના સિવાયનો કોઈ આવવાનો છે? આ 8 ટીમો, ધારો કે કદાચ વિવો આઈપીએલ વાળાએ ચેન્જ કરી હોય તો વસ્તુ અલગ છે, પણ ધારો કે 8 ટીમો છે, તો 8 સિવાય કોઈ ટીમ આવવાની છે અથવા તો ચેન્જ આવવાનો છે. આમાં કોઈ એવું લખે કે આઈપીએલ ની ટીમનો ગણ, તો એમાં કોઈ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા એવું કોઈ અલગ અલગ કશું લખવા નથી. આ 8 સિવાય કોઈ ટીમ નહીં લખે. ક્લિયર વસ્તુ છે. પણ તમે બીજો ક્વેશ્ચન જુઓ કે તમને ગમતી આઈપીએલ ટીમનો ગણ છે, તો તમને ગમતી લખો, તો ત્યારે આ જે આન્સર આવવાનો છે સેમ આવશે. આપણે ઇન્ડિયાના કોઈ પણ વ્યક્તિને પૂછીએ, ધારો કે મનન ના પૂછે તો મનન આનો અલગ આન્સર આપે છે, બીજો કોઈ મિત કેવો સ્ટુડન્ટ છે તો અલગ આન્સર આપે છે. બરોબર, મેં અલગ આન્સર આપે છે. સમજો મેં આન્સર આપ્યો છે, તો આ આન્સર મિત કે મનન માટે સેમ ના હોઈ શકે, અલગ હોઈ શકે, પણ આ આન્સર સેમ રહેશે બધા માટે. એનો મતલબ શું છે કે તમે આને ગણ કહી શકો, ધીસ ઇઝ ધી સેટ, બટ ધીસ ઇઝ નોટ અ સેટ. બીકોઝ કારણ કે સેટ, આજે જ્યોર્જ કેન્ટરે જે સેટ, ઇંગ્લિશમાં સેટ કહેવાય, લો ને ધ્યાન રાખજો, SET, સેટ એટલે ગણ. તો આ સેટ છે ને એ શું છે? ગણ. તો કે સાદી ભાષામાં સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. ક્લિયર વાત છે? શું છે? સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ એટલે કલેક્શન ઓફ ધ વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટ. એવું કલેક્શન છે વેલ ડિફાઇન્ડ એટલે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. તો જે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો જે સમૂહ આવશે એને જ આપણે ગણ કહીશું. બાકી જે સુવ્યાખ્યાયિત એટલે કે દરેક માટે સેમ આન્સર ના હોય તો એને આપણે ગણ ના કહી શકીએ. ક્લિયર વસ્તુ છે? ચલો બીજો એક ક્વેશ્ચન પૂછું કે ધારો કે તમારી સ્કૂલના ગણિતના શિક્ષકોનો ગણ. શું છે? તમારી સ્કૂલના ગણિતના શિક્ષકોનો ગણ. તો ધારો કે ગણિતના પહેલો ક્વેશ્ચન છે ગણિતના શિક્ષકોનો ગણ, તો તમે કોઈ ગણ લખી નાખો. બરોબર છે, કોઈ નામ લખો તમે. બીજો ક્વેશ્ચન પૂછું કે તમને સૌથી વધુ ગમતા હોય અથવા તો સૌથી સારું ગણિત ભણાવતા. પહેલો ક્વેશ્ચન શું છે? ગણિતના શિક્ષકોનો ગણ. સેકન્ડ ક્વેશ્ચન શું છે? સૌથી સારું ભણાવતા શિક્ષકોનો ગણ. ગણિત ના રાખો, સારું ભણાવતા ગણિતના શિક્ષકોનો ગણ. તો આ સેટ છે ઓલરેડી. વિચાર, ધીસ ઇઝ ધી સેટ બીકોઝ કે આના ગણિતના શિક્ષકોનો તમારી સ્કૂલમાં ભણાવતા, તમારી સ્કૂલમાં, તો તમારી સ્કૂલમાં જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાને પૂછવામાં આવે તો બધા સેમ જ આન્સર આવે. તમારી સ્કૂલમાં આટલા શિક્ષકો ગણિત લે છે, તેને એક સેટ એક ચોક્કસ વ્યક્તિઓ બનાવશે. પણ આ કે સૌથી સારું ગણિત ભણાવનાર, તો અમુક સ્ટુડન્ટ છે એમને ગમતા હોય એવા શિક્ષકના અથવા એમને ફાવતા હોય એવા શિક્ષકના નામ કે અમુક અલગ નામ કે, એનો મતલબ કે આનો આન્સર સેમ નથી આવવાનો, એટલે આને આપણે ગણ ના કહી શકીએ. આ સુવ્યાખ્યાયિત વસ્તુનો સમૂહ નથી પૂછેલો. ક્લિયર વસ્તુ છે? બીજું કઈક વાત કરીએ. ધારો કે હું એમ પૂછું કે ભારતના ગણિત શાસ્ત્રીઓના નામ લખો, તો એક સેટ છે. બરોબર છે?
પણ જો એવું પૂછવામાં આવે કે ભારતના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓના નામ લખો, તો એમાં 5 નામાંકિતમાં હવે ધારો કે હું લખું તો મને ગમતા હોય એવા 5 નામાંકિત જવા દો, ધારો કે બીજાને પૂછો તો એને ગમતા હોય અથવા એ ભણેલો હોય એવા 5 ગણિતના નામાંકિત ગણિતશાસ્ત્રીઓ મોકલે, એટલે એનો સેટ ક્લિયર ના થાય, એટલે એ નામાંકિત વસ્તુ છે એનો સેટ ના કહી શકીએ, એનો ગણ ના કહી શકો તમે, ક્લિયર વસ્તુ છે. એટલે તમે હવે આશા રાખું છું કે સમજી ગયા છો કે સેટ કોણે કહીશું અને કોણે નહીં કહીએ, ક્લિયર વસ્તુ છે. હવે બીજું કે સેટની અંદર આપણી જે રિયલ લાઈન હતી, વાસ્તવિક રેખા, એની કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે તો તમે અગાઉ ભણી ચૂક્યા છો, પણ ખાલી વાત કરી દઈએ. એક તો નેચરલ નંબર n, તો આને આપણે સેટ કહીશું એક પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પછી ધારો કે w લઈ લો, હોલ નંબર્સ, આ નેચરલ નંબર્સ છે, w હોલ નંબર્સ એટલે કે શું છે? પૂર્ણ સંખ્યાનો ગણ. એના પછી ધારો કે હું લઈ લઉં રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યા, એના પહેલા z લઈ લો, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાનો. અને આશા રાખું છું કે આ બધામાં ખબર હશે નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? 1 2 3 4 વગેરે, બરાબર છે. પૂર્ણ સંખ્યામાં શું લખો છો તમે? 0 ઉમેરી દો છો, 1 2 3 અપ ટુ અનંત સુધી જાય. પૂર્ણાંક સંખ્યામાં તમે શું લખો છો? તો પૂર્ણાંક સંખ્યામાં -2 -1 0 1 2, એનો મતલબ કે આ બાજુ ઋણમાં પણ ઇન્ફાઇનાઇટ સુધી, ધનમાં પણ ઇન્ફાઇનાઇટ સુધી, તો એને પૂર્ણાંક સંખ્યા લખો છો તમે. પછી તો કે શું કહેવાય? સમય સંખ્યાઓ લઈ લો, સમય સંખ્યાઓનો ગણ, સમય સંખ્યાનો ગણ. તો એમાં કેવું p/q સ્વરૂપ દરેક રેખા થાય, ખ્યાલ આવી ગયો? એટલે કે શાંત લઈ લેવાની, અનંત આવૃત, 10મા ધોરણમાં પહેલું ચેપ્ટર, એટલે આવું બધું ના સમજાવવાનું હોય, ખ્યાલ આવી ગયો છે. બીજું ઇરેશનલ નંબર, અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાનો ગણ, તો જે સમય ના હોય એટલે p/q સ્વરૂપ નહીં આવે. પછી શું છે? તો કે રિયલ નંબર્સ, આ સમય સંખ્યા એટલે p/q સ્વરૂપ, આ નોટ ઇક્વલ ટુ p/q એટલે p/q સ્વરૂપ ના આવે એવું. આ વાસ્તવિક સંખ્યાનો ગણ, રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાનો ગણ. 12મા ધોરણ 11-12 ધોરણ સાયન્સમાં બીજી એક નાની વસ્તુ થોડીક ધ્યાન રાખજો. નાની વસ્તુ એટલે કેવી ખબર કે ઇંગ્લિશ શબ્દો જે આવે ને, જે ટૂંકમાં આખું ઇંગ્લિશમાં નહીં પણ જે મેઇન શબ્દો હોય, ધારો કે ચેપ્ટર ના નામ છે, મેઇન ટોપિક ના નામ છે, તે બધા તમને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ છે, હોલ નંબર્સ, ઇન્ટીજર્સ, રેશનલ નંબર, ઇરેશનલ નંબર અને રિયલ નંબર. તો આ બધાનું ઇંગ્લિશ થોડુંક આવડવું જોઈએ. કેટલા માટે? તો કે તમે જ્યારે ગ્રેજ્યુએશન કરો છો ને આગળ, તો કોલેજ લેવલમાં જશો એટલે તમને માત્ર ઇંગ્લિશ ભણવાનું, તો તમે બહુ ઝડપથી સેટ થઈ શકશો. એટલે આજથી અને અત્યારથી નિર્ણય લઈ લો કે કોઈ પણ સબ્જેક્ટ હોય, તમે ઇંગ્લિશના શબ્દો પર થોડું કોન્સન્ટ્રેશન કરશો એટલે તમને ગ્રેજ્યુએશનમાં ઓછી તકલીફ પડે અને બહુ ઝડપથી સેટ થઈ જશો ગ્રેજ્યુએશનમાં. એટલે એ થોડું ધ્યાન રાખજો, બરોબર છે? તો મજા આવે. વાસ્તવિક સંખ્યાનો ગણ છે. ચલો આટલું ભણ્યા છો તમે 8 9 10 માં. બીજું કંઈક લઈ લો, ધારો કે હું z પ્લસ કરું. વોટ ઇઝ ધ મીનિંગ? z પ્લસ એટલે શું? આ z ની ઉપર પ્લસ કરેલું હોય તો ઓલરેડી આ છે પૂર્ણાંક સંખ્યાનો ગણ, પણ આમાં સમાવેશ કોનો થાય? પ્લસ એટલે કે પોઝિટિવ પૂર્ણાંક સંખ્યા. પોઝિટિવ પૂર્ણાંક સંખ્યામાં કોણ આવે? 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી, એટલે ખાલી પોઝિટિવ સંખ્યા લઈશું. ક્લિયર વસ્તુ છે? ધારો કે હું એમ કહું કે q પ્લસ, તો q પ્લસ માં કોનો સમાવેશ થાય? તો કે ધન સમય સંખ્યા. સમય સંખ્યા કરી પણ કેવી? ધન સમય સંખ્યા, બરોબર છે? r પ્લસ લઉં તો ધન વાસ્તવિક સંખ્યા. યસ, આ જો આને 1 2 3 તરીકે લખ્યું ને, આને ગુજરાતીમાં લખ્યું, કેમ લખ્યું ને એનું લોજિક તમને હમણાં શાંતિથી કહીશ. બહુ ચિંતા નહીં કરવાની, પણ ખ્યાલ બધો જ આવશે, એની ગેરંટી. હવે આ આશા રાખું છું કે આ ખબર પડી ગઈ છે.
અમુક વખતે કેવો સિમ્બોલ હોય છે ખબર છે કે કોઈ વસ્તુ r પ્લસ યુનિયન 0, તો આનો મતલબ શું કે વાસ્તવિક સંખ્યાઓમાં ધન વાસ્તવિક સંખ્યાઓ અને એમાં 0 ઉમેરી દેવાનો, એટલે 0 પણ ખરો અને ધન વાસ્તવિક સંખ્યા, એટલે એ ગણમાં શું આવે તો કે જે વાસ્તવિક સંખ્યા ધન છે એ બધી લઈ લેવાની, એનો મતલબ કે તમે 0.1 0.001 કોઈ પણ ધન સંખ્યા, ધન રિયલ સંખ્યા 0.0001 જેટલા 0 લગાવે એટલા 1 કોઈ પણ સંખ્યા લઈ શકો કે જે પોઝિટિવ હોય, એવી વાસ્તવિક રેખાની અથવા તો સંખ્યા રેખા ઉપરની કોઈ પણ ધન સંખ્યા લઈ શકો અને વત્તા એમાં 0 પણ લઈ શકો, તે બધી સંખ્યાઓનો આ ગણમાં સમાવેશ થાય. તો આ બધા એક પ્રકારના ગણ થઈ ગયા, સમજી લો કે જે કેવા છે એલ્જેબ્રામાં તમને બહુ કામ લાગે એવા, બરોબર છે, ગણિતમાં ધ્યાન રાખજો. એના પછી એક મસ્ત મેથડ ભણવાના છે આપણે, બહુ જ ખરેખર કહી શકીએ ને તો એકદમ સરસ અને સિમ્પલ ચેપ્ટર છે, કશું જ આમાં અઘરું નથી આવતું જો શાંતિથી ધ્યાન રાખવામાં આવે. હા, એ ખરું કે ઉતાવળમાં બહુ જ ભૂલો, સૌથી વધારે ઉતાવળમાં ભૂલો થતી હોય તો આ ચેપ્ટરમાંથી, એટલે ધ્યાન રાખજો, બરોબર છે. આપણો કોન્સેપ્ટ એવો રહેશે કે જેટલા NCERT ના ચેપ્ટર ચાલતા રહે સાથે સાથે JEE ના ચેપ્ટર ચલાવતા રહેશું, એટલે કે ધારો કે ગણ તો આ ચેપ્ટરનો જો JEE માં સમાવેશ થતો હોય તો આ ચેપ્ટર આપણે એ વખતે જ ચલાવી લેવું જોઈએ, બરોબર છે, કારણ કે બધું પાછું ભેગું કરી અને 12 સાયન્સમાં તમને લાગે એવું પણ સિલેબસ લાંબો છે તમે બધું કવર નહીં કરી શકો, એટલે અત્યારથી ક્લિયર કરી દેજો, બરોબર છે. યસ, બીજો એક કોન્સેપ્ટ કેવો તમારો, તો તમારે લગભગ દિવાળી જાન્યુઆરી ડિસેમ્બર સુધીમાં લગભગ તમારો 11 સાયન્સનો સિલેબસ ક્લિયર હોવો જોઈએ. તો 11 પછી તમને ગેપ મળે ડિસેમ્બર પછી, તેમાં તમારે 11 માં જે JEE આવ્યું છે એ બધું તમારું એ વખતે પૂરું કરવાનું અને 12 સાયન્સ તરત જ ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ કરી દેવું જોઈએ, બરોબર છે, અથવા જાન્યુઆરીમાં, કે જેથી ફાયદો થઈ શકે તમને. આ વર્ષે જે છે 12 સાયન્સ તમને તકલીફ પડી છે, જો કે તકલીફ તો ના કહી શકાય કારણ કે એમના 12 સાયન્સમાં પાર્ટ 1 પૂરો કરી દીધો છે, દિવાળી સુધીનું સિલેબસ. તો આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ બે ટૂંકમાં ગણના બે મેથડથી લખવામાં આવે. કઈ છે તો એક તો પહેલી મેથડ છે ગણની રોસ્ટર ફોર્મ, એટલે કે યાદીની રીત, આને રોસ્ટર ફોર્મ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અને આને ગુણધર્મની રીત, એટલે આને સેટ બિલ્ડર ફોર્મ કહેવામાં આવે છે, બરોબર. આ બંનેમાં શું મતલબ, તો કોઈ એક જ વસ્તુને બે ફોર્મમાં લખવાનો પ્રયત્ન કરીએ કે યાદીની રીત કોને કહેવામાં આવે અને ગુણધર્મની રીત કોને કહેવામાં આવે. ધારો કે હું લખું, હવે પહેલા તો સેટ કેવી રીતે ડિફાઇન કરીએ છે એની ચર્ચા કરી દઈએ. આનું નામ રાખી તો સૌથી પહેલા ગણ ને ગણના સભ્યોને ધનુષ કૌંસ એટલે કે છગડીયા કૌંસમાં લખવામાં આવે છે, બરાબર, લખવામાં આવે છે. પછી એ જે દરેક ગણ છે એના કેપિટલ અક્ષરો દ્વારા દર્શાવવાના, કેપિટલ અક્ષર દ્વારા દર્શાવવાના. એક્ઝામ્પલ તરીકે કેવું, ધારો કે હું સેટ ધારો કે દર્શાવું તો આના A B, ધારો કે હું D લઈ લઉં, મારો D, તો આના સેટ તરીકે દર્શાવી શકું, કેપિટલ અક્ષર હોવો જોઈએ, ધ્યાન રાખજો. અંદર મારે ધારો કે નેચરલ નંબર્સ મૂકવા છે તો હું આવું લખી શકું 1 2 3 અપ ટુ 100 સુધીના પ્રાકૃતિક સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો? તો સેટ, આને સેટ કહી શકો. આને આ રીતે દર્શાવવામાં આવે છે છગડીયા કૌંસમાં. અંદર શું કહેવામાં આવે છે તો કે સેમીકોલન કરી અને પછી ઇક્વલ ટુ છગડીયા કૌંસ કરી અને D અહીંયા કેપિટલ અક્ષર હોવું જોઈએ. અંદર અહીંયા સેટ તરીકે ધારો કે બીજો હું ડિફાઇન કરું A, તેની અંદર બીજું કંઈક લખવું, ધારો કે ABCD અથવા આલ્ફાબેટ લખવા હોય ને તમારે તો એને નાની ABCD માં લખવા જોઈએ, ધ્યાન રાખજો. ક્લિયર વસ્તુ છે? યસ. એટલે આટલી રીતે લખવામાં આવે છે ગણને. આ રીતે દર્શાવીશું આપણે 12 જે દર્શાવીશું એના કેપિટલ, અહીંયા જે દર્શાવ્યું એને સ્મોલ, અથવા તો 1 2 3 આ રીતે ગણને છગડીયા કૌંસમાં જ, ચોરસ કૌંસ નહીં કરવાનો અથવા રાઉન્ડ કૌંસ પણ, ગોળ કૌંસ નહીં કરીએ. આ જે ઘટક છે ને અંદર જે લખો છો તમે ગણની અંદર, એને શું કહેવાય ખબર છે? સભ્યો. ગણના સભ્યો અથવા ગણના ઘટકો, બરાબર છે. એટલે આને એ રીતે ચર્ચા કરશું આપણે. ચલો હવે આપણે આ રીત ઉપર આવી જઈએ
પહેલી વાત તો એ કે ભણવા બેઠા હોય અને આમ શ્યોર હોય કે બસ હવે આજ ભણવાની વાત છે, તો સ્પેશિયલી નોટ અને પેન લઈને બેસજો. નહીતર આ તો ખાલી પેલું પિક્ચર જોતા હોય એવું જ લાગે, થોડીક વાર મજા આવે, પણ પછી જ્યારે ભણવાનો કમ્પ્લીટ માહોલ હોય ત્યારે તો ખરેખર નોટ ને પેન લો તો તમારું કામનું છે, બાકી ભૂલી જવાય. સીધી વસ્તુ છે, એટલે ધ્યાન રાખજો. યાદીની રીત છે, ધારો કે હું એક ગણ લખી નાખું a, અને એમાં મારે લખવું છે કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. બરોબર છે, તો હું શું લખીશ? તો યાદીની રીતે લખીશ. સૌથી પહેલા યાદીની રીત, તો યાદીની રીતે જ્યારે લખીશ ત્યારે કોઈ સેટ એ દ્વારા દર્શાવીશ. એમાં શું લખીશ? 1 2 3 ક્યાં સુધી? 100 સુધી. આ જ વસ્તુને જ્યારે હું ગુણધર્મની રીતે લખવાનો પ્રયત્ન કરું તો આની અંદર, આ સેટની અંદર કયો ગુણધર્મ લખ્યો છે એને ગુજરાતીમાં આપણી લેંગ્વેજમાં લખવાનો પ્રયત્ન કરવાનો. થોડુંક મિસ્ટેક ના થઈ જાય, સોરી, ચેન્જીસ થાય, પોતાની રીતે તમે કોઈ પણ વસ્તુ લખી શકો, પણ એ વસ્તુ એ જ દર્શાવતી હોવી જોઈએ, એ બિલકુલ વાત છે. ધારો કે લખવાની પેટર્ન શું છે, તો કે અહીંયા x કરવાનું. શું કરવાનું? x. તમે x ની જગ્યાએ કોઈ y ધારો, ગમે તે ધારી શકો, કોઈ પણ ઇન્ટીજર ધારી શકો, કોઈ પણ નંબર. પછી અહીંયા સેમીકોલન, કોલન કરવામાં આવે છે. આનો મતલબ શું છે? સચ ધેટ. શું છે? સચ ધેટ, અથવા તો ગુજરાતીમાં જ્યાં કહીએ છે x કે જ્યાં, પછી શું કરવાનું? x a. આપણે કોડ વર્ડમાં લખીએ તો શું લખું? કે જ્યાં x belongs to ક્યાં છે? નેચરલ નંબર. આ શું છે જુઓ, અહીંયા જે ચર્ચા કરી એની ખાસ મજા આવે એવી ચર્ચા કરી. વોટ ઇઝ ધીસ? આને સિમ્બોલિકલી મારે એટલે જ લખવું છે કે આને ચર્ચા થઈ છે. x belongs to l લખ્યું છે. બીજું લખું છું કે 0 greater x greater equal to, અહીંયા 1 રાખો, અને અહીંયા લખું છું 100. આ બધું શું લખ્યું છે? તમને આમ મજા આવી જોઈએ અને આમ પૂછવા જોઈએ આમ સામેથી કે શું લખ્યું છે. x belongs to n, અને આ જે લખ્યું છે 1 less than equal to x less than equal to 100. તો x belongs to n, આ જે આ નવડો કર્યો છે ગુજરાતીમાં, એને શું કહેવામાં આવે છે? belongs to. એનો મતલબ કે ની અંદર છે. ની અંદર છે એટલે મતલબ કે શું છે? તો ધારો કે હું કોઈ લઈ લઉં કે x belongs to n છે, n એટલે નેચરલ નંબર, તો x ક્યાંથી લેવાનો છે? નેચરલ નંબરની અંદર જ છે x. x શું છે? પ્રાકૃતિક સંખ્યાની અંદર છે. પછી શું છે? ક્યાંથી ક્યાંનો છે? તો કે 1 અને 1 કરતા મોટો, અને 100 અને 100 કરતા નાનો, તો 1 થી 100 ની વચ્ચે આવી ગયો. સમજ પડે છે? 1 અને 1 કરતા મોટો, 100 અને 100 કરતા નાનો, પણ કેવો? તો કે belongs to n એટલે કે નેચરલ નંબર છે. પહેલો જ એક્ઝામ્પલ હાર્ડ લીધો છે, તમને ખ્યાલ આવે એના માટે. તો આ થઈ ગઈ ગુણધર્મની રીત. ગુણધર્મની રીતમાં આ ખાસ લખવું પડે આ બે વસ્તુ. એવો તો x લખવાનો કે જ્યાં, પછી શું કરવાનું? તો કે x કેવો છે એ લખવાનું. તો x કેવો હતો? તો કે 1 થી 100 સુધીનો હતો. પડે? અહીંયા હવે આપણે જે સિમ્બોલ કર્યો છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ બેમાં શું ફરક છે? લેસ ધેન અને લેસ ધેન ઇક્વલ ટુ માં તો ધારો કે અહીંયા ખાલી લેસ ધેન કરું તો એનો મતલબ કે આ x છે 1 કરતા મોટો છે, અને આ ઇક્વલ ટુ છે એટલે 1 અને 1 કરતા મોટો છે. બરાબર? ધારો કે હું આવું રાખું કે 2 greater than x, એટલે કે x કેવો છે? 2 કરતા નાનો. અને હું આવું રાખું x 2 કરતા નાનો એટલે એનો ઘણ કેવો થાય? 2 કરતા નાનો એટલે તો કે 2 કરતા નાનો એટલે 2 નહીં આવે, 1 આવશે. belongs to n ની વાત છે, નેચરલ નંબરમાં 1 આવશે, 0 આવશે, -1 -2, 2 કરતા નાના. અને જો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x કરું તો આમાં પછી આ ગણમાં શું સમાવેશ થાય? તો કે 2 છે અને 2 કરતા નાના છે, તો 2 તો ખરા અને 2 કરતા નાના એટલે 1 0 -1 અપ ટુ ક્લિયર વસ્તુ છે. તો આ ઇક્વલ ટુ નો સાઇન છે કે આમાં છે ઇક્વલ છે, 1 કે છે અને 1 કરતા નાના પણ છે, એ રીતની વાત. તે અહીં ચર્ચા તો બહુ શાંતિથી પછી કરશું, પણ આ તો ખાલી લઈ લેવો તો એટલે belongs to ની ચર્ચા શું છે? તો belongs to નો મતલબ કે ની અંદર છે. કોઈ સભ્ય સેટ ની અંદર હોય તો એને આ રીતે દર્શાવી શકું.
ક્લિયર વસ્તુ છે, બહુ સરસ ઉદાહરણ હજી લઈએ. ધારો કે બિલોંગ્સ ટુ ને, ધારો કે મારે લખવું હોય કે -2, તો હું -2 બિલોંગ્સ ટુ શું લખી શકું? z લખી શકું. પણ આવું લખી શકું -2 બિલોંગ્સ ટુ n લખી શકું? આ સાચું લખ્યું છે? ના લખી શકું. કેમ? કારણ કે આ તો નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યામાં માઈનસ તો આવશે ને. તો હું શું લખીશ? does not belongs to. what is this? does not belongs to. બરોબર છે. belongs to એટલે મતલબ કે -2 આમાં belong કરતો નથી, કે આની અંદર નથી. જો એની અંદર હોય તો આવું લખી શકાય. બીજું લખી શકું -2 belongs to q લખી શકું, -2 belongs to r લખી શકું. n માં નથી એટલે ના લખી શકું. w માં ના હોય એટલે w પણ ના લખી શકું. ખ્યાલ આવે? એટલે એનો મતલબ છે belongs to એટલે કે ની અંદર છે. કોઈ સેટ ની અંદર તમારે બતાવવું હોય, કોઈ એક આખો ઘટક, એક નાનો ઘટક કોઈ સેટ ની અંદર બતાવવું હોય, ધારો કે આ સેટ લખ્યો છે, તો આની અંદર લખી શકું કે 99 is belongs to a. આ a સેટ છે, એની અંદર 99 લખવાનું છે. પણ 101 is does not belongs to a, એમાં નથી, આવું કહી શકું. એનો મતલબ કે ગણના સભ્યોને ધ્યાન રાખજો. belongs to ક્યાં વાપરવું છે? belongs to ક્યાં વાપરવું છે? તો કે ગણના સભ્યો ની અંદર છે. કોની અંદર? કે કોઈ પણ ની અંદર છે તે દર્શાવવા શું વપરાય છે? belongs to વપરાય છે. એટલે ગણના સભ્યોને કોઈ ગણની અંદર દર્શાવવા હોય તો તમે belongs to નો ઉપયોગ કરશો. એટલે belongs to માં ખ્યાલ આવી ગયો છે. ફરીથી આપણે અહીંયા આવી જાવ યાદી ગુણધર્મોમાં. આમાં ખબર પડી હશે. બહુ મસ્ત ઉદાહરણ લઈએ. ચલો આમાં ધ્યાન રાખજો, બહુ અઘરા એક્ઝામ ઉદાહરણો પૂછાય છે જે કોમ્પ્લિકેશન મારી શકે તમારા મગજમાં. ધારો કે હું એક એવું ઉદાહરણ લઉં, a બરાબર 2 3 5 7 11 13 અનંત સુધી. આ a ને માને એમ પૂછે કે આ તો તમે યાદીની રીત લખી છે, આખી યાદી બની, એને શું કહીએ યાદીની રીત? તો કે આને ગુણધર્મની રીતે લખીને બતાવો ભાઈ. તો કે ગુણધર્મની રીતે શું લખાશે? જુઓ, ગુણધર્મની રીતે આને લખવું હોય તો શું લખી શકીએ આપણે? તો કે આને એવી રીતે લખી શકીએ કે એવા x કે જ્યાં, એટલે x such that, આટલું તો લખી જ નાખવાનું x a. જો એવું લાગે કે આને બહુ સિમ્બોલિકલી અને સમજવામાં તકલીફ પડે તો વિચારો તો આ શું લખ્યું? 2 3 5 7 11 13 અવિભાજ્ય સંખ્યાઓ લખી છે. તો એવા x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. હવે ખ્યાલ આવો છે કે અહીંયા જુઓ અનંત સુધી છે. અહીંયા 3 ટપકા હોય એટલે શું સમજવાનું કે અનંત સુધી જાય. તો અનંત. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ ચર્ચા કરવાના છે આપણે. ધારો કે કોઈ એક શબ્દ આપી દઉં, MISSIPI, મિસિસિપી શબ્દ છે. આ શબ્દને ગણ તરીકે દર્શાવવાનો છે. આપણી પાસે બે મેથડ છે, બંને મેથડથી હું તમને દર્શાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા ગુણધર્મ સેટ બિલ્ડર ફોર્મ લઈ લો. ગુણધર્મની રીત શું હશે? ગુણધર્મની રીત, ગુણધર્મની રીતની ચર્ચા કરીએ આપણે. તો ધારો કે મારા મિસિસિપી શબ્દને ગુણધર્મ રીતે દર્શાવવો છે. ધારો કે હું એ સેટને ધારો કે b તરીકે દર્શાવું, તો b બરાબર કોઈ સેટ છે જેની અંદર આપણે વાત કરી છગડીયા કૌંસમાં દર્શાવવાનો છે એવો x such that કે જ્યાં, એવો x કે જ્યાં x એ MISSIPI શબ્દ ના શબ્દનું મૂળાક્ષર છે. આ શબ્દના મૂળાક્ષર, તો આનો સેટ એક થઈ ગયો. તો આના શબ્દોના મૂળાક્ષરો તરીકે લખીએ તો આના મિસિસિપી સેટ તરીકે કહી શકીએ. ધારો કે હું યાદીની રીત લખું,
એને b તરીકે દર્શાવું શું દર્શાવાય તો કે આવું લખી શકું m I double s I double s I p I this is the set no this is not set હું મિસિસિપી ના આ રીતે સેટ ના યાદીને લીધે ન દર્શાવી શકું કેમ ન દર્શાવી શકું તો કે આમાં જુઓ I s વગેરેનું પુનરાવર્તન થાય તો પુનરાવર્તન વાળા ઘટક તો યાદીમાં ના લઈ શકો તમે આ એક નિયમ છે ગણનો બરોબર છે ધારો કે હું તમને એમ કહું 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓના નામ અને તમે એક ને એક વસ્તુ ધારો કે શ્રી રામાનુજન પાંચે પાંચ વખત લખી નાખો એક ને એક વ્યક્તિ અને પછી કહી દો આ પાંચે પાંચ નામાંકિત નામ છે ગણિતશાસ્ત્રીઓનું તો એ સાચું કહી શકાય ના કહી શકાય તો એનો મતલબ કે યાદીની રીતે એટલે કે આ રીતે તમે કોઈ સેટને લખી શકો નહીં કે જેમાં પુનરાવર્તન થતું હોય તો પછી મિસિસિપી લખાય કેવી રીતે યાદીની રીતે તો માત્ર આ જ લખાય છે જુઓ b તરીકે સેટ બતાવવાનું એની અંદર m I s p પુનરાવર્તન ના થતા હોય એટલા જ આગળ તો આ જ અંકો આવે છે ખાલી એની અંદર તો બસ પુનરાવર્તન નથી થતા તો મિસિસિપી શબ્દના આ અંકમાં જ લખી શકો તમે ખ્યાલ આવી ગયો ગણ તરીકે આ રીતે દર્શાવી શકો સમજી લો કોઈ સ્ટુડન્ટ એવો હોય કે આવું દર્શાવે છે I P S M આવું દર્શાવે તો આ બે સેમ છે આ મિસિસિપી નો જ ગણ કહી શકાય તો હા આમાં શું છે તો કે ખાલી ક્રમમાં ફેરફાર કરે છે તો ક્રમમાં થતો ફેરફાર વેલિડ છે એનો મતલબ કે જો ક્રમમાં ફેરફાર હોય તો એ સેટમાં કોઈ આ બંને સેટ સેમ છે એવું કહી શકીએ સરખા જ છે ચલો બીજી ભાષામાં તો કે આ જે બે વસ્તુ શું શીખ્યા તો એક તો આપણે કોઈ ઘટક જે છે તેનું પુનરાવર્તન ગણમાં તો ના જ થવું જોઈએ ગણમાં પુનરાવર્તન ના થવું જોઈએ બીજું શું છે તો કે જે એને જો ક્રમમાં ઉલટા સુલટી કરી દેવામાં આવે તો પણ એ સેટમાં કોઈ ફેરફાર થતો નથી એ ગણ એનો જ કહેવાય તો આ બે વસ્તુ આપણે શીખી ચૂક્યા છે બરોબર છે ચલો આગળ જઈએ થોડું વધારે શીખીએ ચલો ધારો કે કોઈ સેટ બનાવીએ આપણે બુકમાં આપ્યા છે અને સેટને પસંદ કરવાના હોય ગુણધર્મની રીતે લખવું હોય ધારો કે હું એક સેટ લખું ચલો a બરાબર 2 4 8 16 અપ ટુ બસ આટલે સુધી આ રીતે તો આને કેવી રીતે લખી શકો શું છે આને મારે ગુણધર્મની રીતે લખવું હોય તો હું શું લખીશ ખ્યાલ છે તો કે આ કેવા વસ્તુનો સમૂહ છે તો વિચારો કે શું કર્યું છે તો 2 2 2 4 2 2 6 6 નથી એટલે 2 ના ગુણકમાં નથી સમજી લો તો બીજું શું છે તો કે 2 છે 2 ની 1 ઘાત કહેવાય આને 2 ની 2 ઘાત કહેવાય 4 આને 2 ની 3 ઘાત કહેવાય 8 આને 2 ની 4 ઘાત કહેવાય 6 તો બસ આ એ સેટ છે તો આને લખી કેવી શકાય કે 2 ની ઘાત છે તો 2 ની x ઘાત કેવો સેટ છે તો એ 2 ની x ના ઘાતના સ્વરૂપમાં છે કે જ્યાં અહીંયા x એ કેવો છે તો કે belongs to n નેચરલ નંબર વાળો સેટ છે એનો મતલબ કે નેચરલ નંબર શરૂઆત ક્યાંથી થાય પ્રાકૃતિક સંખ્યા 1 થી થાય ધારો કે 1 મૂકો 2 2 2 મૂકું તો 4 3 મૂકું તો 8 4 મૂકું તો 16 એ રીતે ચાલ્યા કરે છે તો આ યાદીની રીતે તેના ગુણધર્મમાં હું આ લખી શકું ક્લિયર વસ્તુ છે આ થઈ ગયો પહેલો સેટ ધારો કે બીજો સેટ બનાવો a બરાબર 5 25 125 તો આને કેવી રીતે લખી શકાય ભાઈ તો છે શું પેલા વિચારો તો કે 5 5 ની 1 ઘાત છે 5 ની 2 ઘાત છે 5 ની 3 ઘાત છે તો આને શું લખું છું 5 ની n મારે x નતો દર્શાવવું મેં n દર્શાવ્યો તો સમજી લો n દર્શાવી શકો તમે અંદર તમે નાના આલ્ફાબેટ કોઈ પણ લખી શકો છો કે જ્યાં 5n કે જ્યાં તો પછી હવે n ના સ્વરૂપમાં તો n ક્યાંથી હોવું જોઈએ
તો n જે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનો છે, n માંથી નેચરલ નંબર. તો n જો પ્રાકૃતિક સંખ્યામાંથી લઈ લો એટલે કે 1 લઉં તો 5, 2 લઉં તો 25, 3 લઉં તો 125, આગળ જતા જવાનું છે અનંત સુધી. તો આ એનો ગણ થયો. તો આ થઈ ગઈ ગુણધર્મની રીત, આ થઈ યાદીની રીત. ગુણધર્મ, યાદી, ખ્યાલ આવે છે શું કહું છું? આવું જ જોઈએ, બરોબર છે. ધારો કે હવે હું ગુણધર્મ લઉં અને એને યાદીમાં કન્વર્ટ કરો છો. ધારો કે કોઈ સેટ લઈ લઉં C, એવા x કે જ્યાં x belongs to z અને -3/2 less than x less than 10 11/2. What is this? આ ગુણધર્મ મેં બતાવી દીધો. આને તમે યાદીની રીતે લખીને બતાવો. ચલો વિચાર કરો શું આવશે ખરેખર, અને આવડવું જોઈએ, મગજમાં ઉતરવું જોઈએ કે શું કહેવા માંગુ છું. x ક્યાંથી લેવાનું છે? તો કે -3/2 અને 11/2 ની વચ્ચે. -3/2 લેવાના તો કે નહીં લેવાના, કેમ? કારણ કે અહીંયા ઇક્વલ ટુ સાઈન નથી. જો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ કર્યું હોય તો આપણે એવું કરી શકીએ, પણ -3/2 નથી, +11/2 પણ નથી લેવાના. -3/2 કરતા મોટી હવે સંખ્યા રેખા વિચારો. આ છે આપણી રિયલ લાઈન. ધારો કે અહીંયા 0 છે, અહીંયા -1 છે, અહીંયા -2. 3/2 એટલે કેવું કહેવાય? ડોટ કહેવાય. 3/2 એટલે શું કહેવાય? 1.5 કહી શકાય. 3/2 તો -1.5 ક્યાં આવે? અહીંયા આવે -1.5. 11/2 છે, 11/2 એટલે કેટલા થાય? 5 દુ 10 થાય, એટલે 5.5 થાય. 1 2 3 4 ને 5 અને આ આવી ગયું 5.5. તો એક આ અને એક આ બે પોઈન્ટ વચ્ચેની કેવી સંખ્યા લેવાની છે? z એટલે પૂર્ણાંક સંખ્યા છે, માત્ર પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે કે -1 0 1 2 3 4 5 6 લઈ શકું? 6 લેવાય? 5.5 છે ના, 11 એના કરતા નાના, એનો મતલબ કે 5 સુધી જ લઈ શકાય. ક્લિયર વસ્તુ થઈ ગઈ. તો આ થઈ ગયો આપણો સેટ, જેને યાદીની રીતે મેં લખ્યો છે, આવડવું જોઈએ. ચલો આગળ જઈએ. બીજા કોઈ ઉદાહરણ સારા લઈ શકો છો તમે. ધારો કે હું x બરાબર એવા x કે જ્યાં x એ અવિભાજ્ય અને બેનો ગુણિત, આવો સેટ લેવાની વાત કરું. ધ્યાન રાખજો, અવિભાજ્ય છે અને બેનો ગુણિત છે. ચલો તો તમારા મગજમાં આવો કોઈ આવે છે, કોઈ એવી સંખ્યાઓ આવે છે તમારા મગજમાં કે જે અવિભાજ્ય પણ હોવી જોઈએ અને બેનો ગુણિત એટલે કે બેના ગુણાકારમાં આવે છે 2 4 6 8 10 એમ? તો કઈ એવી સંખ્યા છે જે અવિભાજ્ય? તો કે 2 3 5 7 અવિભાજ્ય છે અને 2 4 6 8 10 એટલે કે ગુણિત છે 2 ની, એટલે 2. પછી કઈ સંખ્યા આવે? વિચારો તો 2 સિવાય કોઈ એવી સંખ્યા આવશે નહીં. એનો મતલબ કે 2 એકલો આ ગણમાં સમાવેશ થશે. ક્લિયર વસ્તુ છે? યસ, સરસ. ચલો બીજો કોઈ લખીએ. ધારો કે યાદી લખું. x બરાબર કેમ દર્શાવ્યું આપણે? આવું કરવું પડે. ચલો ધારો કે હું યાદીની રીતે કોઈને દર્શાવું કે 9, ધ્યાન રાખજો, 16 25 36 49 up to 169
યસ, સંખ્યા મસ્ત લખી છે, તમારા દિમાગમાં પણ આવતું છે શું લખ્યું છે, પણ જ્યારે આને ગુણધર્મની રીતે લખવાના આવે તમે એમ વિચારશો સારું શું લખીએ. તમારી પાસે એક કોન્સેપ્ટ છે કે એવો x કે જ્યાં x હવે કેવા લેવાના છે વિચાર. તો પહેલા તો એવો x નથી, આ કેવી વસ્તુ છે તો કે આ x² છે. શું છે x²? 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ. ક્લિયર વસ્તુ છે. 13 નો વર્ગ છે લાસ્ટમાં. એનો મતલબ કે x બિલોંગ્સ ટુ ક્યાંથી લેવા પડશે? પ્રાકૃતિક સંખ્યા અને પાછું કેટલે સુધી? તો કે 3 મૂકું તો 3 નો વર્ગ 9 થાય. તો x ની માટે શું લેવું પડશે? 3 અને 3 કરતા મોટા. 3 અને 3 કરતા મોટા એટલે 4 5 6 એમ, અને લેસ ધેન ઇક્વલ ટુ 13. 13 અને 13 કરતા નાના. તો જો આવું લઈ લો તમે ગણમાં, તો એનો મતલબ કે 3 અને 3 કરતા મોટા, 13 અને 13 કરતા નાના એવા x કે જેનો વર્ગ છે, તો એનો વર્ગ કરો તો આનો સેટ લખી શકો. તો આ થઈ ગયો આપણું સેટ બિલ્ડર ફોર્મ, અને આ રીતે લખી શકો. બરોબર છે. બીજો કોઈ સેટ વિચારો. ચલો ધારો કે હું a બરાબર લખું, ધારો કે 4 લખું, પછી 6 8 10 અપ ટુ 50 રાખો. ચલો 50 સુધી જાય. તો આને તમે સેટમાં શું લખી શકો? તો પહેલા તો તમે જુઓ ત્યારે તમને ખબર પડે છે કે આ શું લખ્યું છે. શું લખ્યું છે? તો કે બેકી સંખ્યાઓ લખી છે. ચલો તો યસ માની લઈએ બેકી સંખ્યા લખી છે. લખાય કેવી રીતે? તો તમને ખબર પડે જો કે આ બેકી સંખ્યા લખી છે તો તમે અહીંયા 2n જ કરી શકો સીધું. આ કેવું ફોર્મ છે? તો કે 2 ના ગુણકમાં ફોર્મ છે. પણ સચ ધેટ એટલે કે જ્યાં n કેવા લેવાના આમાંથી? તો n કેવા લેવાના છે? તો કે n પહેલા તો પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાના છે, કારણ કે કોઈ ઋણ સંખ્યા નથી. બીજી એક વાત કે ક્યાંથી ક્યાંના લેવાના છે? તો કે 2, ધારો કે અહીંયા 2 મૂકું તો 4 થાય છે, 3 મૂકું તો 6, એટલે ચાલુ ક્યાંથી થાય છે? 2 થી ચાલુ થાય છે. તો નેચરલ નંબરમાં 2 થી ચાલુ કરવાના, 2 લેવાના છે. કેવા કઈ સંખ્યા છે? તો કે n છે. ક્યાં સુધી લેશો? તો અહીંયા 50 ક્યારે આવશે? તો n બરાબર 25 મૂકીશ, 25 દુ 50 આવશે, એટલે હું અહીંયા 25 સુધી લઈ જઉં. ક્લિયર વાત છે. તો આ થઈ ગયું ગુણધર્મની. તો બસ આપણે આ પહેલા ચેપ્ટરમાં યાદીની રીત અને ગુણધર્મની રીત બહુ ડીપલી ભણ્યા છે. આગળ આ 1.1 સ્વાધ્યાયની છે. 1.1 જે ચોપડીનું સ્વાધ્યાય આપ્યું છે અને બહારના પણ ક્વેશ્ચન, તો એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું, અથવા તો એની આગળની થિયરી પહેલા જોઈ લઈશું, પછી બધા સ્વાધ્યાય જોડે ગણશું. તો અત્યારે આશા રાખું છું કે આમાં ખ્યાલ આવ્યો છે. હવે 11 સાયન્સમાં જે વિદ્યાર્થી મિત્રોને આપણે મેથ્સ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવાનું છે તો એ ચર્ચા કરીએ. તો એ લોકોને શું કરશો? તો કાં તો મને જણાવી દેજો રૂબરૂ, કારણ કે આપણે ટૂંક જ સમયમાં, અને તમારું 10માનું રિઝલ્ટ પણ હવે આવવાની નજીક છે. તારીખ લગભગ જૂન ના પહેલા વીકમાં આવી જવાનું છે એવી વાત છે. પછી જ્યારે આપે ત્યારે પણ રિઝલ્ટ આવવાની તૈયારી છે. હવે બહુ બધું વેકેશન ગાળી લીધું છે, એટલે આપણે હવે ભણવાની શરૂઆત કરી દીધી છે. દરેક વિષયમાં પણ કરી દીધી હશે તમે લોકોએ. એટલે આપણે જેને અહીંયા જોડાવાનું છે વિદ્યાર્થી મિત્રો, કાં તો મને કોન્ટેક્ટ કરી શકો છો, અને કાં તો પછી મારા ગ્રુપમાં જોડાઈ શકો છો. બરોબર છે. તો ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરશો એટલે ગ્રુપમાં જોઈન કરી દઈશું. અને આપણે હવે પછી ટૂંક સમયમાં વિડિયો લેક્ચર પતાવી અને ઓનલાઈન ક્લાસ ચાલુ કરવાના છે. તો બધા જોડાઈ જાય ને એકવાર તમારું રિઝલ્ટ આવવાની તારીખ નજીક આવી જાય અથવા તો આવી જાય પછી આપણે લેક્ચર કમ્પ્લીટલી ચાલુ કરીશું. બરોબર છે. ત્યાં સુધી આટલું રાખીએ.